દાંતીવાડા અને પાંથાવાડા પોલીસનો સપાટો રૂપિયા 1.75 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું। જાત ગામની સીમમાં અધિકારીઓની હાજરીમાં 39,183 બોટલનો નાશ કરાયો। ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાયો। બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા મુદ્દામાલના નિકાલ માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। પાંથાવાડા અને દાંતીવાડા પોલીસ મથક હેઠળ નોંધાયેલા વિવિધ 30 જેટલા ગુનાઓમાં પકડાયેલ લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર સ્થળે નાશ કરવામાં આવ્યો હતો। કુલ 39,000થી વધુ બોટલોનો નાશ કરવામાં આવ્યો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંથાવાડા અને દાંતીવાડા પોલીસ દ્વારા અગાઉ અલગ અલગ દરોડા દરમિયાન કુલ 39,183 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી હતી। આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 1.75 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે। આ તમામ મુદ્દામાલનો નાશ કરવા માટે તંત્ર દ્વારા જાત ગામની સીમમાં આયોજન કરવામાં આવ્યું હતું। આ વિદેશી દારૂના નાશ કરવાની પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઘટના સ્થળે ધાનેરા એસડીએમ, પાલનપુર ડીવાયએસપી જે ગામિત સહિતના ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બુલડોઝર ફેરવી બોટલોનો કચ્ચર ધાણ વાળ્યો। જાત ગામની સીમમાં ખુલ્લા મેદાનમાં દારૂનો જથ્થો પાથરી દેવામાં આવ્યો હતો, જેના પર બુલડોઝર ફેરવીને તમામ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો। સુરક્ષાના ભાગરૂપે સ્થળ પર ફાયર ફાઇટરની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી। દારૂબંધીના કડક અમલ માટે પોલીસ કટિબદ્ધ છે। આ કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા તત્વોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં। પોલીસ પ્રશાસન। અહેવાલ અલ્પેશ સિંહ વાઘેલા, અજોડ આવાઝ, બનાસકાંઠા।